ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે તો સવારના 7 જેવું વાગ્યું છે અને ચેતન તો ઓફિસ જવા માટે નીકળી ગયા છે અને ટિફિન એવું બની ગયું છે. હવે આપણા કાવ્યાબેન છે ને એ પણ ઉઠીને રેડી થઈ ગયા છે અને હવે થોડીક વારમાં છે ને એ પણ માથુંને ઓળી લઈને તૈયાર થઈને સ્કૂલે જવા માટે નીકળી જશે. તો ચાલો હવે આપણે કાવ્યનું બધું રેડી કરી દઈએ, નાસ્તા બોક્સ ને પાણીની બોટલ ને એવું બધું. પછી એને સ્કૂલે જવાનું હોય તો આપણે રિક્ષા સુધી મૂકી આવીએ. કાવ્યાબેન આપણા રેડી થઈને સ્વેટર પહેરીને બેસી ગયા છો. નહીં જો તડકો મસ્ત સૂર્ય દેખાય છો. કાવ્ય કેવી ઠંડી છે, મોઢામાં ધોળા નીકળે સો જાય નથી નીકળતા તો ઓછી છે, મોઢામાં ધોળા નીકળે ને તો જ વધારે હોય. મોઢામાં ધોળા નીકળતા આ બીજું બટન બંધ કર, ઠંડી લાગશે. 2 બટન તો બંધ કરવાના જ. કાવ્યને બટન બંધ કરવાની બહુ આળસ આવે સ્વેટરના. હાલો હવે રિક્ષાવાળા ભાઈ હમણાં આવશે. સુરત દાદર પર બહુ મસ્ત નીકળ્યા છો આમ જો ઝાડમાંથી. કા કાવ્ય? તો ચાલો. અને જો મને તાર પપ્પા કામ હોપીને ગયા છે. ગાડી ધૂળવાળી થઈ ગઈ છે ને મને કે તો કે લોહી નાખજો. તારે નથી બેહવા જોતું એ કે કાવ્યને કે જે લોહી નાખે. સ્કૂલેથી આવીને ટ્યુશનમાંથી આવીને જઈને પછી બાના તૈયાર જ હોય. હા સારું હાલો. અને આપણે જો પાછા ભણવા જાય છે. કાવ્યને બેગ લઈને જાય એટલે પાછા ભણવા જેવું જ થઈ જાય. ઠંડીમાં સ્વેટર બેટર પહેરીને મૂકવા જવું પડે. કાવ્યબેન આગળ ભાગી જઈશ. તો આપણે છે ને આવી ગયા છીએ ધાબા પર તડકો ખાવા માટે. ઓ ભાઈ, કારણ કે 2 દિવસથી ઠંડી છે ને ભૂક્કા બોલાવે છે. એટલી ઠંડી પડે પણ તમે વાત જવા દે. 2 ગોદડા ઓઢીને તોય ઓછા પડે છે. એટલે ઠંડીનું કામ કર્યું હોય, પાણી ઠંડુ થઈ ગયું હોય એટલે કામકાજ પતાવીનું કાલે થોડીક વાર ધાબી છે ને તડકે તપી જાય અને 2-4 હિંચકાઈ ખાઈ લઈએ. મજા આવે એટલે. તો જો આપણે આવી ગયા ધાબા પર અને જો મસ્ત તડકો નીકળ્યો છો. ભાઈ પગ તપાઈ લો પેલા. મસ્ત તડકો એમ થાય ધાબે જ બેઠા રહીએ એવું છે. પણ આમ જો છે ને, અને એમાં ઝાડ કપાઈ ગયા પછી તો વધુ તડકો આવે. બાકી આ ઝાડ છે ને તડકો રોકી લેતું હતું. ઝાડના હિસાબે તડકો ઓછો આવતો હતો. પણ મેં કીધું ને આગલા વિડીયોમાં કે અહીંયા નીચે સામે મેરેજ છે એટલે એ લોકોએ છે ને બધું સાફ સફાઈ કરીને ઝાડ પણ કપવી નાખ્યું. એટલે છે ને મસ્ત તડકો આપણે અંદર નીચે આવવા માંડ્યો વધારે. નહીંતર આટલો બધો ન આવતો પણ હવે થોડોક વધારે આવે છે. તો જો આપણે આવી રીતના છે સવારમાં. તો ચાલો આપણે હવે આગળ વધીએ. જો માર્કેટમાંથી આવીને રસોડામાં આવી ગઈ છું અને મારે બનાવવો છે થોડોક ખજૂર પાક. તો એના માટેની તૈયારી કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે ખજૂરને ઝીણો સુધારી લઈએ, પછી આપણે આગળ કામકાજ વધારીએ. તો જો આ ખજૂર લીધો છે ને 1 કિલો છે, એની અંદર આપણે ઘી નાખી અને એને શેકવાનું છે. તો ચાલો પહેલાં શેકવાનું કામ શરૂ કરી દઈએ. તો જો ગેસ શરૂ કરી દીધો, લોહી લઈ લીધું અને એની અંદર થોડું ઘી નાખી દઈએ. ખજૂર નાખી દઈએ.
શેકવાનું શરૂ કરી દઈએ. ધીમે ધીમે છે ને લચકા જેવો થતો જઈશો. એકદમ લચકા જેવો થાય ને ત્યાં સુધી શેકવાનો. થોડીક વાર લાગે, મસ્ત બનશે. મસ્ત શેકાઈ ગયો. હવે એની અંદર કાજુ બદામનો ભૂકો નાખી દઈએ. બધું મિક્સ કરી દઈએ. હવે એક થાળીની અંદર થોડું ઘી લગાવી દઈએ અને એમાં કાઢી લઈએ. પછી પાથરી લઈએ. એકદમ શાઇનિંગ શાઇનિંગ વાળો સ્ટફ. તો જો રેડી થઈ ગયો. થોડોક ઠંડો થાય ને એટલે આના છે ને પીસ પાડી લઈશું આપણે. હવે આના પીસ પાડી લઈએ. ના 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 તો રેડી થઈ ગયું છે આપણો ખજૂર પાક. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી ખજૂર પાકની રેસિપી? મસ્ત લાગ્યું ને? ઇઝી રીતે જ બની જાય અને ખાવામાં પણ છે ને એકદમ મસ્ત બને છે. તો ચાલો, ખજૂર પાક તો બનાવી લીધો, પણ હવે બપોર થઈ ગઈ તો રોટલીને એ પણ બનાવવાનું જ છે. પછી જમવા બેસી જઈએ, કારણ કે આજે તો હું ને પપ્પા બે જ છીએ. કાવ્યા સ્કૂલે ગઈ છે અને તમને બધાને ખબર જ છે મમ્મી ને પપ્પા તો છે નહીં, જતા રહ્યા પાછા જૂનાગઢ. એટલે એકલા એકલા છીએ. બધા હોય તો મજા આવે, આ તો એકલા એકલા જેવું થઈ ગયું, ગમે નહીં. કે બધા હોય ને તો હારે મજા આવે, કારણ કે હું એકલી મારું કામ કરે કરું, પપ્પા એનું કામ કરતા હોય. વાતચીત તો બીજે તો શું થાય? આ તો ઘરમાં વધારે સભ્ય હોય તો આમ વધારે વાતચીત થાય. તો ચાલો, એવું તો પછી હવે હાયલા રાખે. ને હમણાં આપણા કાવ્યાબેન પણ બપોર થશે તો આવી જશે, તો થોડોક માહોલ બદલી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગમાં આગળ વધીએ. જો આ કાવ્યાબેન આવી ગયા સ્કૂલેથી ને કપડાં ચેન્જ કરીને જો પોતાની હાથે જમવાનું લેશ. જોઈએ આપણે શું શું લઈએ છીએ. જો આજે છે ને એ આ રૂમમાં બેઠી છે, બાકી છે ને એ હોલમાં બેહે. નાના બા હતા ને એના, તો એ હોલમાં વહી જતી જમવા. અહીંયા દીધું હોય ને તોય હોલમાં વહી જાય. કા
વાત તો તારે અહીંયા જ જમવું પડશે. તીને હોલમાં તો શું કરે કાવ? વાતું કર બાય નાના રે ને નાના રે ખાસ કા નાનાની બે જાગે એમ નો કરે છાસ ઢોળાઈ જાય હારું મેં અને જો બાજુમાં લીંબુ નથાણું તો હોય જ હોય ને બહુ ભાવે કકાવ્યા આ થેલા લીંબુ ઓછા ભાવે તો લાઈ બળીને લઈ લો. મને ટેસ્ટ કરવા સારું હાલો ફટાફટ જમી લે ને પછી આપણે સુઈ જાય ને પછી ઉઠીને ટ્યુશનમાં વયા જાય બરોબર ને. હાલો બેન આવીને રમાડજે. અમારે કાવ્યા બેન છે ને શેરી છોકરા રમાડતા રમાડતા હાયલા છે આગળ આગળ. આવું બેનને ટ્યુશનમાં જવાનો બહુ શોખ. રજાઈ બહુ પાડે હો કાવ્યા એને કાવ્યા જો તો ખરી. જો કાવ્યા બેનને મૂકીને ઘરે આવી ગયા પણ ઘર ખાલી ખાલી છે. જો કોઈ છે નહીં. બે જણા વયા ગયા મમ્મી ને પપ્પા પાછા એટલે ખાલી થઈ ગયું. આમ બધા હોય હારે તો મજા આવે ટાઈમ વયો જાય એકલા એકલા થઈ ગયા ગમે નહીં પછી એમ હાયલા કરે બીજું તો શું થાય. તો ચાલો ફ્રેન્ડ્સ આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.